રાધે કૃષ્ણ સારંગધર મામા. ચૂપ! હું તારો મામો કેવો? મામા તો હું પહેલેથી જ કહેતો આવ્યો છું. મોટી ભાભીને માં કહું છું અને આપ એમના ભાઈ છો ખરા ને? ભાઈ મામા સૌ ઘરમાં. રાજના ધર્માધિકારીજી તરીકે હું પૂછું છું કે સાધુ સંન્યાસીઓને દેવાનું સદાવ્રત આ જેવા તેવા સંસારીઓમાં કેમ બરબાદ કરે છે? ભૂખની આગ તો સંન્યાસી અને સંસારી બંનેને જલાવે છે. કોઈ પણ ભૂખ્યા પેટને 2 મુઠ્ઠી અન્ન દેવાથી પુણ્ય જ છે ને મામા. શિવ શિવ શિવ! જૂનાગઢની ચતુર નાગરોની જ્ઞાતિમાં તારા જેવા મૂર્ખ બીજે ક્યાંય નથી દીધા. ચાલ મારી સાથે. હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. ક્યાં આપના મૂર્ખને આપ જ સંભાળો. સરકારી નોકરી એનાથી નહીં થાય. એ તો મેં પહેલેથી કહ્યું તું ભાઈ કે મારો દિવસ પૂરો કામ કરશે. તમે એને નોકરીએ લગાડશો અને બદલામાં મળશે તમને સીધી બદનામી. પાડ્યો સાપ ને થઈ ગયો કાન. મારું એ કઈ સાંભળો તો ભાભીમાં. સાંભળ્યા આ 8મી વાર નોકરીથી હાથ ધોઈ બેઠો. ન કામ કરવા ન કાજ. બસ બંને વખત મફતના ટુકડા પર હાથ જ મારવો અને પડે કાગળથી કરવા. આરામથી શું આરામથી ઉઠવું. કહે છે શું? ભગવાનનું દીધું આ ઘરમાં સૌ કઈ છે. નરસી નોકરી ન કરે તો હાની શું છે? આ લ્યો. તો જે કઈ છે પણ લૂંટાવી દો ને. એના વિવાહ કર્યા, એની દીકરી કુંવરના લગ્ન કર્યા, એના દીકરા શામળને ભણાવીએ છીએ. આખર ક્યાં સુધી સૌનો બધો ઉપાડતા રહેશું? મારું ઘર તો લીધા દીધા જ ખતમ થશે. તો શું થયું? અરે એ સૌ આપણા જ છે ને, કઈ પારકા થોડા જ છે. હદ થઈ ગઈ. શું નાહકની જીવ બાળે છે બેન? અહીં તો જે થતું આવ્યું છે એ જ થશે. બંસીધરજી ઉંમર પર કમાતા રહેશે અને નરસિંહ બેઠો બેઠો મોજ ઉડાવશે. કેમ नरसिंह राम जी? ऐसे ही वीडियो देखने के लिए हमारी चैनल को लाइक करें, सब्सक्राइब करें।